હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇંગ્લિશ કેન્ડિડ. મિત્રો, આજે આપણે આ ચેનલ ઉપર ધોરણ 8 ના અંગ્રેજી વિષયનો અભ્યાસક્રમ શરૂ કરીશું, જેની અંદર આજે આપણે યુનિટ 1 ભણવાના છીએ, જેનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન. બરાબર? ક્વેશ્ચન એટલે પ્રશ્ન. પ્રશ્ન હોય તો જેમ ગુજરાતીમાં પ્રશ્ન પૂછો છો તમે કોઈને બી, એવી રીતે ઇંગ્લિશમાં પ્રશ્ન કેવી રીતે પૂછવો એ આ યુનિટમાં આખી મેથડ સમજાવી છે, તમને આખી ચર્ચા કરી છે. એટલે આજે આપણે આ વિડીયોની અંદર એક્ટિવિટી 1 જોવાના છીએ, જેમાં સુનિતા વિલિયમ્સ નો એક પત્રકાર સાથેનો એક સંવાદ રજૂ કર્યો છે. બરાબર? તો જુઓ, એક્ટિવિટી 1. Here is an imaginary interview with a famous astronaut Sunita Williams. અહીં એક પ્રખ્યાત અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સાથેની એક કાલ્પનિક રૂબરૂ મુલાકાત કરવામાં આવી છે. બરાબર? એટલે આ જે એક્ટિવિટી છે એની અંદર ઇમેજિનરી એટલે કાલ્પનિક. બરાબર? આ તમે રેડ જોઈ શકો છો. પછી ઇન્ટરવ્યુ એટલે રૂબરૂ મુલાકાત, જેમાં પ્રશ્નો પૂછવાના હોય, અને એસ્ટ્રોનોટ એટલે અવકાશયાત્રી. તો આ જે અહીંયા આપ્યું છે સંવાદ આ એક્ટિવિટીની અંદર, એમાં શું કરવામાં આવ્યું છે કે પ્રખ્યાત અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સાથેની એક કાલ્પનિક રૂબરૂ મુલાકાત કરવામાં આવી છે. હવે સુનિતા વિલિયમ્સ કોણ છે એ તમે પણ જાણો છો. સુનિતા વિલિયમ્સ એક પ્રખ્યાત અવકાશયાત્રી છે. લિસન ટુ યોર ટીચર. તમારા શિક્ષકને સાંભળો. રીડ ઇટ. આપેલ સંવાદ વાંચો. વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. કે જોડીમાં કાર્ય કરો અને નાટ્યાત્મક રૂપે રજૂ કરો. ડ્રામેટાઇઝ ઇટ એટલે નાટ્યાત્મક રીતે રજૂ કરવું. બરાબર? ડ્રામેટાઇઝ એ ડ્રામા શબ્દમાંથી બનેલો વર્ડ છે. ડ્રામા એટલે નાટક. બરાબર? તો ડ્રામેટાઇઝ કરવું એટલે નાટ્યાત્મક રીતે રજૂ કરવું. બરાબર? તો જુઓ સંવાદ કેવું આપ્યું છે. તો અહીં ઇન્ટરવ્યુઅર અને સુનિતા વિલિયમ્સ વચ્ચેનો સંવાદ આપ્યો છે. હવે ઇન્ટરવ્યુઅર એટલે પત્રકાર, અને પત્રકારનું કાર્ય જે છે કે જે પણ મહાન લોકો હોય છે એમનાથી પ્રશ્નો પૂછવા, જેમ કે કેવી રીતે સફળ થયા, ક્યાં એમનો જન્મ થયો, ક્યારે જન્મ થયો, ક્યાં કામ કરે છે, એવા તમામ પ્રશ્નો પત્રકારજી પૂછતા હોય છે. હવે અહીંયા એમના વચ્ચેનો જે સંવાદ છે એમાં દરેક જગ્યાએ એક એક પ્રશ્ન પૂછ્યો છે અને સુનિતા વિલિયમ્સ એમનો જવાબ આપતા જાય છે. બરાબર? તો તમારે એ વસ્તુને ખાસ સમજવાની છે, કારણ કે તમારા યુનિટનું નામ શું છે? ક્યુ ફોર ક્વેશ્ચન. એટલે અહીંયા તમારે ક્વેશ્ચન અને આન્સર ઉપર બંને ઉપર ફોકસ કરવાનું છે. બરાબર? તો શરૂ કરીએ. ઇન્ટરવ્યુઅર સેડ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. પત્રકારે કહ્યું, નમસ્તે સુનિતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ સેડ, હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સે કહ્યું, નમસ્તે, તમને મળીને આનંદ થયો. બરાબર? તમે કોઈને પણ મળતા હોય તો આ વસ્તુ યાદ રાખો, નાઇસ મીટિંગ યુ અથવા નાઇસ ટુ મીટ યુ, આવું આપણે કહેતા હોઈએ છીએ કે તમને મળીને આનંદ થયો. તો આ યાદ રાખો કે હવે પછી કોઈને બી તમે મળશો કાં તો તમને કોઈ મળવા આવશે તો તમે એને આ લાઈન ખાસ કહેશો, નાઇસ ટુ મીટ યુ અથવા નાઇસ મીટિંગ યુ. બરાબર? ત્યારબાદ જુઓ, ઇન્ટરવ્યુઅર સેડ, વેર ડુ યુ વર્ક. ઇન્ટરવ્યુઅરે કહ્યું એટલે પત્રકારે કહ્યું, તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ સેડ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. સુનિતા વિલિયમ્સે કહ્યું, નાસામાં એક હવાઈ ઇજનેર તરીકે. બરાબર? હવે તમે અહીંયા પ્રશ્ન જુઓ. પ્રશ્ન શું છે? વેર ડુ યુ વર્ક. વેર એટલે ક્યાં. એટલે જે જવાબ મળશે કોઈ સ્થળ જ હશે. એટ નાસા, એ નાસા એક સ્થળ છે જ્યાં એ કામ કરે છે. કેવી રીતે? એટલે શું કામ કરે છે? તો હવાઈ ઇજનેર તરીકેનું કામ કરે છે. ઇન્ટરવ્યુઅર સેડ, વેર વર યુ બોર્ન. પત્રકારે પૂછ્યું, તમારો જન્મ ક્યાં થયો તો? સુનિતા વિલિયમ્સ સેડ, ઓહાઈઓ. સુનિતા વિલિયમ્સે કહ્યું, ઓહાઈઓમાં. બરાબર? ઓહાઈઓ એક શહેરનું નામ છે. ઇન્ટરવ્યુઅર સેડ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. પત્રકારે પૂછ્યું, તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ સેડ, 19th સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે કે 19મી સપ્ટેમ્બર 1965. તો હવે અહીંયા પણ પ્રશ્નનો ઉપર ધ્યાન આપીએ. અહીંયા વેર થી પ્રશ્ન આપ્યો છે તો ફરીથી સ્થળમાં જ જવાબ મળે. એટલે જ્યારે પણ વેર થી પ્રશ્ન હશે ત્યારે જે જવાબ આવશે એ સ્થળનું જ હશે. ત્યારબાદ જુઓ, વોટ થી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. વોટ એટલે શું? બરાબર? વોટ એટલે શું?
હવે જ્યારે અહીંયા તમે ટ્રાન્સલેટ જુઓ કે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, કે તમારી જન્મ તારીખ શું છે, તો જવાબમાં પણ એવો જ જવાબ મળે છે કે મારી જન્મ તારીખ 19મી સપ્ટેમ્બર 1965 છે. એટલે વોટ નો મતલબ શું થાય યાદ રાખજો. ઇન્ટરવ્યુઅર સેડ, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? પત્રકારે પૂછ્યું કે તમે ક્યાંથી સ્નાતક થયા? ગ્રેજ્યુએશન એટલે સ્નાતક, બરાબર. અને વેર એટલે ક્યાં, અને ફ્રોમ લાગ્યું એટલે ક્યાંથી. વેર અને ફ્રોમ આવે ને, વેર શરૂઆતમાં હોય ફ્રોમ છેલ્લે હોય, બરાબર, ત્યારે પ્રશ્ન આવો બની જાય, ક્યાંથી સ્નાતક થયા, બરાબર. તો હવે સમજો સ્નાતક એટલે શું. તો સ્નાતક એટલે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વિષય કોલેજના પહેલા 3 વર્ષ સુધી ભણે એટલે બેચલર એને કહેવાય છે. તમે સાંભળ્યું હશે બીકોમ, બરાબર. તો બીકોમ એ સ્નાતકતા હોય, 3 વર્ષની કોલેજ અને પછી એક ડિગ્રી મળે છે જેને ગ્રેજ્યુએશન કહેવાય છે, બરાબર. કે તમે સ્નાતક ક્યાંથી થયા, તો હવે સ્નાતક કોઈ કોલેજ કે યુનિવર્સિટીથી થાય માણસ, તો અહીંયા એ જ આપ્યું છે. સુનિતા વિલિયમ્સ સેડ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કે મેં મારી સ્નાતકતા જે છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેળવી છે, અથવા હું ત્યાંથી સ્નાતક થઈ છું. ક્યાંથી? ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આ એમની કોલેજનું નામ છે, બરાબર. ત્યારબાદ જુઓ, ઇન્ટરવ્યુઅર સેડ, which special items did you bring with you in the space first time? કે તમે જ્યારે અવકાશમાં પહેલી વખત ગયા હતા ત્યારે તમારી સાથે કઈ કઈ વસ્તુઓ લઈ ગયા હતા, બરાબર. હવે which special items એટલે કઈ ખાસ વસ્તુઓ, which નો મતલબ થાય કઈ, અને એની સાથે સ્પેશિયલ આઇટમ્સ એટલે ખાસ વસ્તુઓ, બરાબર. એટલે અહીંયા એનું ટ્રાન્સલેશન શું થશે, સૌથી પહેલી વાર અવકાશમાં ગયા ત્યારે તમારી સાથે કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા હતા. તો હવે સુનિતા વિલિયમ શું જવાબ આપે છે, જુઓ. સુનિતા વિલિયમ સેડ, ધ ભગવદ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. તો સુનિતા વિલિયમ જવાબ આપે છે કે ભગવદ ગીતા, ગણેશજીની એક મૂર્તિ અને મારા પિતાએ હિન્દીમાં લખેલો એક પત્ર, બરાબર. આ 3 વસ્તુઓ એ ત્યાં લઈ ગયા હતા. હવે તમે અહીંયા પ્રશ્ન નોટ કરો તો વેર થી પ્રશ્ન, તો ફરીથી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એક સ્થળનું નામ થયું. પછી વિચ સ્પેશિયલ આઇટમ્સ એટલે કઈ ખાસ વસ્તુ, તો અહીંયા વસ્તુઓનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો. ત્યારબાદ જુઓ, ઇન્ટરવ્યુઅર સેડ, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? ઇન્ટરવ્યુઅર એટલે પત્રકાર જે પૂછ્યું કે તમને તમારા જીવનમાં અને કામમાં કોણે પ્રેરણા આપી. ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા આપી. હવે કોઈ પણ કાર્ય હોય, આપણને કોઈ પ્રેરણા આપે, આપણે કોઈ વખાણ કરે તો આપણે કેવું કામ આગળ વધારીએ, અથવા આપણને કોઈ કહે કે જો તમે આવું કરશો તો તમને આટલું બધું સારું થશે, તો એને પ્રેરણા આપી કહેવાય. એટલે કામ તરફ આગળ વધવા માટે કહેવું, એને પ્રેરણા આપવી કહેવાય. તો ઇન્ટરવ્યુઅર એટલે પત્રકાર પૂછે છે કે તમને તમારા જીવનમાં અને કામમાં કોણે પ્રેરણા આપી. તો સુનિતા વિલિયમ્સ સેડ, મહાત્મા ગાંધી. એટલે સુનિતા વિલિયમ્સ કહે છે કે મહાત્મા ગાંધીજીએ મને પ્રેરણા આપી. હવે મહાત્મા ગાંધીજી એમને કહેવા ગયા હતા? ના. એ શું, મહાત્મા ગાંધીજીને જોયું હશે, એમને લગતા પુસ્તકો વાંચ્યા હશે, એટલે એમનાથી ઘણી પ્રેરણા મળે, ઘણા લોકોને મળે છે, બરાબર. ગાંધીજી ખૂબ પ્રયત્નશીલ વ્યક્તિ હતા, એટલે એમને જોઈ જોઈને ઘણી વખત પ્રેરણા મળતી હોય છે. તો સુનિતા વિલિયમ્સજીને પણ મહાત્મા ગાંધી દ્વારા પ્રેરણા મળી. ઇન્ટરવ્યુઅર આસ્ક, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? ઇન્ટરવ્યુઅરે પૂછ્યું કે તમારું જે મૂળ દેશ કયો છે, તમારું મૂળ વતન કયું છે, બરાબર. ઓરિજિન એટલે જે આપણે મૂળ, ઓરિજિનનો મતલબ મૂળ થાય, બરાબર. કે જે તમારી ઉત્પત્તિ છે, તમારી જે મૂળ વતન છે, કયું દેશ છે તમારું. તો સુનિતા વિલિયમ્સ રિપ્લાઇડ, ઇન્ડિયા. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. સુનિતા વિલિયમ જવાબ આપે છે, ભારત. ભારત મારો દેશ છે, અને હકીકતમાં તો મારા પિતાશ્રી દીપક પંડ્યા તો ગુજરાતના છે. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત સાથે કનેક્શન છે, બરાબર. તો યાદ રાખો કે સુનિતા વિલિયમ્સ ક્યાંના હતા, હકીકતમાં તો ભારતના હતા. એ તો પછી એ ફ્લોરિડામાં અભ્યાસ કરવા જવા માટે બહાર ગયા હતા. બાકી એમની ઓરિજિન એટલે મૂળ જે વતન કહીએ એ ભારત જ હતું, બરાબર. તો અહીંયા એમનો ઇન્ટરવ્યુ પૂરો થાય છે. આઈ હોપ કે તમને સમજણ પડી હશે. હવે આ ઇન્ટરવ્યુમાંથી અમુક પ્રશ્નાર્થ વાક્યો અમને જોવા મળે. આવા પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે આવા પ્રશ્નાર્થ શબ્દોની જરૂર પડતી હોય છે. તો આ પ્રશ્નાર્થ શબ્દો બધા તમારા અભ્યાસક્રમમાં નથી, પણ આ જાણી લેવા ખૂબ જરૂરી છે. હુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, વાય એટલે કેમ અથવા શા માટે, વિચ એટલે કયું. હવે વિચ ની બાજુમાં મેં ખાલી જગ્યા કરી છે, એટલે વિચ એકલો નથી આવતો, વિચ જોડે જે વસ્તુ વિશે પૂછતા હોઈએ એ આવે છે.
દાખલા તરીકે હું એમ પૂછું કે તમારું ફેવરેટ ફ્રૂટ કયું છે, તમારું ફેવરેટ ફળ કયું છે, તો which fruit do you like, બરાબર, અથવા which is your favorite fruit. તો આવી રીતે which થી પ્રશ્ન પૂછી શકાય. પછી how many પણ એકલું નથી આવતું, એની જોડે કોઈક ને કોઈ જેના વિશે પૂછતા હોઈએ, જેમ કે how many students, તો કેટલા વિદ્યાર્થીઓ, બરાબર. પછી how much એટલે કેટલું અથવા કેટલો. હવે how many ને how much માં ફરક શું છે એના માટે આખું અલગ લેસન આવશે, છતાં બી તમને અહીંયા કહી દઉં કે how many જેને ગણી શકાય અને how much જેને માપી શકાય. એટલે જેને આપણે લીટરમાં કે મીટરમાં માપતા હોઈએ એના માટે how much આવતું હોય છે. how far એટલે કેટલું દૂર અને how long એટલે કેટલો સમય. તો આવી રીતે પ્રશ્નાર્થ વાક્યો આ આપણે એક્ટિવિટીમાંથી શીખ્યા. એક્ટિવિટી 2A ની અંદર તમને એક પ્રશ્નાર્થ વાક્યો આપ્યા હશે, એમાંથી સાચો પ્રશ્નાર્થ વાક્ય કયો છે તમારે ટીક કરવાનું છે, એટલે એક વખત ખાસ જોઈ લેજો એ પણ. તો આજના વિડીયોમાં આટલું જ. જો મિત્રો તમને કોઈ પણ મૂંઝવણ હોય કે કોઈ પણ સમસ્યા હોય તો આપેલ ઈમેલ એડ્રેસ અથવા વોટ્સએપ નંબર પર તમે ગમે ત્યારે પૂછી શકો છો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ વિડીયો જોવા માટે. સી યુ સૂન.